એ વિડીયો તદ્દન ખોટો છે। એ ધાક ધમકી આપીને અમને વિડીયો બનાવ્યો હતો। મેં દવાખાને જવાની ના પાડી તો જબરજસ્તી દવાખાને લઈ ગયા ને કે આ વિડીયો તારે બનાવવો જ પડશે, નકર પેલો નટુ કાકાની હાલત જેવી થઈ એવી તારી હાલત કરશું ને તારા પરિવારને અઘરું પડશે। એટલે મારા પરિવારને મેં એ રાખીને આ વિડીયો બનાવ્યો, નકર આ વિડીયો તદ્દન ખોટો છે। ઋષિભાઈ પટેલ ને જયદત્ત બાપુ ને જાહિદ પઠાણ અમારા ઘેર જ આવ્યા હતા મને લેવા માટે નારેશ્વર દવાખાનાની અંદર। સાચું એ છે કે અમે જે માગણી કરી હતી પગાર વધારવાની, અમે મેં નટુ કાકા હંગાતે બીજા જણા બોલ્યા તો અમને સીધા એટલે બીજા ડ્રાઈવરોને સાઈડમાં મૂકી દીધા, અમને સીધા મારવા વર્ગ્યા। ના અમારે ફરિયાદ તો કરવી જ છે, એ લોકો ના કહેતા પણ ફરિયાદ અમારે કરવી છે। અમારે ન્યાય જોવે ને ન્યાય જોવે ને જોવે। આખો સમાજ અમારી હાથે છે તો પછી અમારે ગભરાવાની શું જરૂર? આજે મારી હાથે થયું, કાલે કોઈ બીજા છોકરા હંગાતે કરશે, તેની જવાબદારી કોણ લેશે? એટલે અમારે તો ન્યાય જોવે ને જોવે, એમને નહીં એ કરવા દીધો, નકર મારે તો ફરિયાદ કરવી જ છે। મારે એટલું જ કહેવું છે કે આ ભાઈ જે વિડીયો બનાવ્યો બરાબર, હવે એ ભાઈને હું ઓળખતો નતો પહેલી વસ્તુ, એ પણ મને ઓળખતા હતા અને વિડીયોમાં એવું બોલ્યા છે કે ભાઈ જે આવીને દાબ ધમકી આપીને ઘનશ્યામભાઈ નામ લખાવા કીધું, પણ એવો મારો કોઈ સંપર્ક થયો નથી। બીજી વાત, એ ભાઈને હું ઓળખતો નથી, છતાં પછી આ જે દાબ ધમકી આપી આ ભાઈને ધમકાવવામાં આવ્યા હતા અને આ ભાઈ આજે કબૂલ્યું છે કે હવે દાબ ધમકી આપીને પછી મારો આ તમારું નામ આવીને આ લોકોએ ઉલ્લેખ કરવા કીધેલું છે। અને સામાજિક આગળ એમને વિડીયો ચડ્યા પછી એમને ખબર પડી કે આને મારો પણ આ લોકો વિડીયો ચડાવે છે, ન્યૂઝમાં એવું આપ્યો છે। એટલે એ ભાઈએ પણ કીધું અમારા સમાજના વ્યક્તિ જો આટલું ખરાબ થતું હોય અને અમને આટલા મારવામાં આવ્યા છે, જેથી કરીને એ લોકોએ મારો નંબર કોન્ટેક્ટ ગમે તે લાવીને પછી મારો સંપર્ક કર્યો છે ભાઈએ પણ। પછી એમને ભાઈ બી કબૂલ્યું છે ઘનશ્યામભાઈ એમાં મારો વાંક જ નથી અને મેં તમારા વિશે આવું બોલ્યો છે, પણ જબરદસ્તી મને બોલાવડો આવ્યો છે એવું એમને કીધું છે અને અમને પણ ફરિયાદ કરવી છે, જેથી આજે લોકો અમને રૂબરૂ મળવા આવ્યા છે। જ્યારે આ બનાવ બન્યો અને બીજા દિવસે મને જાણ થઈ એટલે હું રાજપીપળા પણ ગયા હતા, મેં અને મારા સાથી મિત્રો જોડે હવે વર્દી પણ લખાયેલી હતી અને MLC રિપોર્ટ પણ મોકલેલો હતો પોલીસ સ્ટેશનમાં નારેશ્વર, છતાં પણ ફરિયાદ અત્યાર સુધી હાલ થઈ નથી। અને હમણાં નવે રાજપીપળા હોસ્પિટલથી ઓલા જે મિત્ર છે ને અટોલભાઈ એમને દાખલ કર્યા છે, એમનો ફોન આવ્યો હતો કે ડૉક્ટરે એવું કીધું છે રિપોર્ટ જોતા કે વધારે માર વાગેલો છે, જે તમે વિડીયોમાં છે એની કરતાં ડબલ વધારે વાગેલું છે એમ રિપોર્ટમાં એવું છે। એટલે નવેસરથી રિપોર્ટની કામગીરી ચાલી રહી છે અને ત્યાંથી અમે ડૉક્ટરને પણ કીધું છે કે તમે જેટલું જલ્દી બને એટલી વર્દી લખાવો, વર્દી તો ઓલરેડી લખાયેલી હતી પણ તમે જાણ કરો પોલીસ સ્ટેશનમાં ને આવીને ફરિયાદ લેવા માટે લોકો એ કરે નિવેદન લે એની અમારે એ જે વિડીયો બનાવ્યો હતો આ ભાઈ પોતે સાક્ષીમાં છે। આ ભાઈ એમને તમે પૂછી લો, જોકે મને ખબર નથી કે ત્યાં કોણ કોણ હાજર હતું, પણ કહેવા મતલબ શું છે આ જાણ થઈ અને જે નટવરભાઈ છે જેઓએ પોતે મને કીધું કે આટલા આટલા વ્યક્તિઓ હતા અને પોતે એમને કબૂલ્યું છે અને જે આ ભાઈ જે સાક્ષીમાં હતા તો આપણે એમને પૂછી શકો છો। ફાર્મ હાઉસ છે આવો કહે છે કે જે ફાર્મ હાઉસ છે સીડી કેમેરા છે જ ને, આ ભાઈ બી સાક્ષીમાં છે ત્યાં કેમેરા છે જ, પછી એમાં પછી મારે એમને કંઈ કહેવાની જરૂર હોતી જ નથી કે તમે આનું નામ લખાવો। આ તો મેં સામાજિક આગેવાન તરીકે ત્યાં ગયો ત્યારે મને જાણ થઈ કે આટલા વ્યક્તિઓ અમને માર્યા છે। મેં નામ જ એ લોકોએ કીધું કે આ ઘનશ્યામભાઈ આજે આવી રીતના એમનો વિડીયો બનાવી, નકર મારે તો કોઈ મુલાકાત નહીં, એમને મેં ઓળખતો નહીં, એ મને નહીં ઓળખતા, એ લોકોએ જ મને નામ જ કીધું કે આ રીતના ઘનશ્યામભાઈ વિશે તારે વિડીયો તો આટલો બનાવવો જ પડશે। બરાબર, ધાપ ધમકી આપીને બનાવ્યા, પછી એ વિડીયો વાયરલ થયા પછી મેં જોયા પછી મેં કહ્યું આ તો આપણો સમાજનો જ છે। મારા ભાઈને સાંજે શુક્રવારના સાંજે મારા ભાઈને માર્યો હતો અને સાંજે આવ્યા ઘરે ત્યારે અમને ખબર પડી કે એને માર્યો અને બીજે દિવસે બપોરે એ લોકો આવ્યા ત્યારે અમે સવારમાં તો દવા કરાવી જ લીધી હતી, પણ ત્યાર પછી એ લોકો બપોરે આવ્યા, અમે દવા કરાયા પછી એ લોકો બપોરે આવ્યા અને બપોરેથી ઘરેથી એ લોકો અમને કે દવા કરવા અમે લઈ જઈએ। બપોરે એ લોકો 4-5 જણા આવ્યા હતા, ઋષિભાઈ આવ્યા હતા અને જયદીપભાઈ આવ્યા હતા। તે જયદીપભાઈ એમ કહી શકતા હતા કે અમે તમને દવાખાને લઈ જવા માટે આવીએ છીએ। અમે ઘરનાઓએ ના પાડી કે મારા ભાઈને આટલો બધો માર્યો છે તમે, તોય છતાં તમે એમને દવાખાને લેવા માટે આવ્યા છે, અમે આવા તૈયાર નથી। મેં મારા ભાઈને હોય એવું કહ્યું હતું એટલે ઋષિભાઈને પણ મેં એમ કહી દીધું કે મારો ભાઈ દવાખાને આવીને એ લોકો અમને માર ધમકાવીને દવાખાને લઈ ગયા। દવાખાને લઈ જઈને એ લોકોએ વિડીયો બનાવ્યો, ઋષિભાઈ આવ્યા હતા અને જયદીપભાઈ પણ આવ્યા હતા, બીજા 4-5 જણા છે એમના નામ મને નથી ખબર, એમના નામ તો મને નથી ખબર ને હું જાણતી પણ નથી। આમ જે આવ્યા હતા એમના રૂબરૂમાં મેં હતી એમની સાથે અને મારા ભાઈને આટલો બધો માર આપતા છતાં હોય
એ લોકો દવાખાને લઈ આવ્યા. પછી એવું તો મારા ભાઈને આટલો માર એ લોકોએ આપ્યો હોય તો પછી મારાથી એવું તો ના થાય ને કે એ લોકોને બાજુ અમે બોલી શકીએ. એટલે અમારે એમની પર એ તો કરવો જ છે. અમને ન્યાય જ જોઈએ મારા ભાઈ. અમે ન્યાય માટે જ આવ્યા છીએ.